50 કિલોમીટર કાપીને આપણે પહોંચી ગયા છીએ. જો હાટકોટ સર્કલે આ છે આપણી રિક્ષા. આ દાદાને અહીંથી તમે શ્રીફળ નાખો અને પ્રસાદી રૂપે ત્યાંથી તમને શ્રીફળ પાછું મળે છે. તો મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર. તમે જોઈ શકો છો આ અત્યારે દ્વાર બંધ થઈ ગયા છે. હર મહાદેવ. ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? હું પૃથ્વી ચૌહાણ આજ ફરી એક વખત મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. આજનો સુખનો સૂરજ ઉગી ગયો છે સીધો સવારના 6 વાગે. હા, કારણ કે આજે ફૂલ ફેમિલી જવાના છીએ સારંગપુર ધામ દાદાના દર્શને. કેટલા ટાઈમથી નક્કી કરતા હતા અને આજે ફાઇનલી નક્કી થઈ જ ગયું કે દાદાના દર્શને જવું છે. તો ચાલો આપણે નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈને તમને મળીએ. બન્યા રહેજો કન્ટિન્યુ. તો મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આ બધા પણ ધીરે ધીરે કમ્પ્લીટ થાય છે. અને જો તમને ગુજરાતી કીધું એટલે પૂરું એક વસ્તુ બતાવું તમને. આ લોકોએ જો કેટલા થેલા ભર્યા, 1 2 3 4 5 6 અને પાણી પીવાનું કુલર. હવે 1.5 દિવસના પ્રોગ્રામમાં આ લોકોએ 6 થેલા ભર્યા છે. એમ કહે છે 2માં નાસ્તો છે, 2માં કપડાં છે. જોઈએ હાલો મળીએ ધીરે ધીરે સારંગપુર ધામ. તો બન્યા રહેજો કન્ટિન્યુ. કિલોમીટર કાપીને આપણે પહોંચી ગયા છીએ. જો હાટકોટ સર્કલે આ છે આપણી રિક્ષા. ચાલો નાસ્તો પાણી કરી લઈએ. તો મિત્રો ફાઇનલી આપણે કષ્ટભંજન દાદાના દર્શને પહોંચી ગયા છીએ અને લગભગ 12 સાડા 12 આસપાસ આપણે પહોંચ્યા હતા ને દાદાના દર્શન બંધ થઈ ગયા છે. તો ચાલો આપણે હવે ભોજન કરવા જઈએ, પ્રસાદી લઈએ. મિત્રો આ છે ભોજનાલય કષ્ટભંજન દાદાનું. તો ચાલો આપણે પ્રસાદી લેવા જઈએ. મિત્રો આપણે આવી ગયા છીએ ભોજનાલયમાં પ્રસાદી લેવા. આ છે વિશાળ એવી જગ્યા. અહીંયા ગમે તેટલી પબ્લિક આવે, સમાઈ શકે છે. તો ચાલો આપણે ભોજન કરી લઈએ, પ્રસાદી લઈ લઈએ. હું તમને બતાવું છે ભોજનમાં ભાત છે, રોટલી છે, દાળ છે, બટેકાનું શાક છે, ચોરી છે, શીરો છે. કચોરી આપણે લીધી નથી. તો ચાલો શાંતિથી જમી લઈએ, પ્રસાદી લઈ લઈએ. મિત્રો આવડું મોટું અન્નક્ષેત્ર અને ભોજનાલયમાં ભોજન એક નંબર હતું. ભોજનમાં કાંઈ ઘટે એમ નહીં. અને ચાલો હવે આપણે 3 વાગી ગયા છે, થોડોક આરામ કરીએ. મિત્રો અહીંયા તમારે શ્રીફળ વધેરવું હોય, આ દાદાને અહીંથી તમે શ્રીફળ નાખો અને પ્રસાદી રૂપે ત્યાંથી તમને શ્રીફળ પાછું મળે છે. તો મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર. તમે જોઈ શકો છો આ અત્યારે દ્વાર બંધ થઈ ગયા છે. સાંજના 7 વાગે સમથિંગ આસપાસ આરતીનો સમય થશે. તો આપણે મળીએ સીધા આરતીમાં. ફાઇનલી મિત્રો 5 વાગી ગયા છે અને પાછા આપણે નાહી ધોઈને દાદાના દર્શન કરવા આવી ગયા છીએ. દાદાના દર્શનના દ્વાર ખુલી ગયા છે. અહીંયા બૂટ ચપ્પલ થેલીમાં રાખી દેવાના. તો ચાલો આપણે પણ રાખી દઈએ, દાદાના દર્શન કરી લઈએ.
ફાઇનલી મિત્રો દાદાના દર્શન કરી લીધા છે અને ખરેખર દાદાનું દિવ્ય તેજ એટલું છે કે એની કાંઈક વાઇબ જ અલગ આવે છે. દાદાના દર્શન કરીને ખૂબ જ આનંદિત થઈ ગયા. તો ચાલો આપણે હવે જઈએ સ્ટોરમાં અને તમને બતાવું કે ત્યાં શું શું મળે છે. હા છે વડતાલ ધાર્મિક સ્ટોર, તમે જોઈ શકો છો. આ રીતે અહીંયા મૂર્તિ પર અને બધી વસ્તુ ઉપર પ્રાઇસ ટેગ મારેલ છે. 12,000ની મૂર્તિ, 9x15ની. પછી આપણે આ હનુમાનજી દાદાની મૂર્તિ 45,000ની. પછી આગળ આપણે આ મૂર્તિ 30,000ની. આખા સ્ટોરમાં કેટલી બધી મૂર્તિઓ અને કેટલી બધી છબીઓ મળે છે એનું પ્રાઇસ ટેગ મારેલ છે. તો તમને બતાવું ધીરે ધીરે બધું. લાઇટિંગ ફ્રેમ 51,000 દાદાની. એકદમ મંદિરમાં જે મૂર્તિ છે એ મુજબ જ છે. અહીંયા બધી છબી રાખેલ છે, અહીંથી લઈને છેક ત્યાં સુધી બધી છબી જ છે. ચાલો જોઈએ આપણે. આ મોટી 40,000, સોરી 4,000, 1,800, 700, 1,400. આ બધી મૂર્તિમાં પ્રાઇસ ટેગ અલગ અલગ મારેલ છે, તમે જોઈ શકો છો. અહીંયા લાઇટિંગ વાળી છબી ચાલુ થઈ છે. અહીંયા બધી નાની નાની મૂર્તિ મળે છે દાદાની. એક છે 23x36 અને એક છે કિંગ ઓફ સારંગપુરની નાની મૂર્તિ. આ છે 5,000 અને આ છે 12,000ની. અહીંયા બધું એટલી બધી વસ્તુ મળે છે અહીંયા. આ છે 17,000ની અને આ છે 8,500ની મૂર્તિ. ફાઇનલી હવે મિત્રો આપણે આવી ગયા છીએ કિંગ ઓફ સારંગપુર દાદાની 54 ફૂટની મૂર્તિ જોવા. તો આ છે દાદાની 54 ફૂટની મૂર્તિ, તમે જોઈ શકો છો, જે લગભગ 5 મેટલ ધાતુમાંથી બનાવવામાં આવી છે અને 54 ફૂટ ઊંચી છે. ત્યાં લખેલું છે કિંગ ઓફ સારંગપુર. તો મિત્રો સારંગપુર આવીને મને તો બહુ જ આનંદ આવ્યો. તો તમારે પણ સારંગપુર આવવાની ઈચ્છા હોય તો જરૂર ને જરૂર આવજો. દાદાની જગ્યા એકદમ વિશાળ છે. તો ચાલો હવે આપણે આપણો વ્લોગ અહીંયા એન્ડ કરી છીએ. અને જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવા વ્લોગ.